અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી હવામાન વિભાગની આગાહી મુજબ સતત પવન સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે। આ માવઠાએ માત્ર ખેતીના પાકને જ નહીં પરંતુ એક ધાર્મિક આયોજનમાં પણ મોટું વિઘ્ન નાખી નુકસાન પહોંચાડ્યું છે। ઉમરિયા ગામે પિતૃઓના મોક્ષાથી શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। જો કે ગઈકાલથી શરૂ થયેલા કમોસમી વરસાદ અને જોરદાર પવનના કારણે આ આયોજનમાં મોટું વિઘ્ન આવ્યું છે। ભારે પવનના કારણે ભાગવત સપ્તાહના મુખ્ય મંડપો સંપૂર્ણપણે ઉડાડી ગયા હતા, જેના કારણે સપ્તાહનું આયોજન વિખરાઈ ગયું હતું અને ત્યાં હાજર સામાનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું। આ અણધાર્યા માવઠાથી આયોજકોમાં ભારે નારાજગી અને ચિંતા જોવા મળી હતી। હવામાનની આગાહી હતી, પરંતુ આટલો ભારે પવન આવશે તેની કલ્પના નહોતી। જોરદાર પવનમાં આખો મંડપ ઉડી ગયો અને બધું વિખેરાઈ ગયું। સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પણ ધાર્મિક આયોજનમાં આ રીતે ભંગ પડતા ઘણું દુઃખ થયું છે। મોટી મહેનત અને ખર્ચ પાણીમાં ગયો હતો। કમોસમી વરસાદની બેવડી અસર જોવા મળી રહી છે। એક તરફ ખેતરોમાં તૈયાર પાકને નુકસાન પહોંચ્યું છે, તો બીજી તરફ આ ધાર્મિક આયોજનમાં પણ મોટી અડચણ આવી છે। જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ હવે તરસરિયા પરિવારે ફરીથી આયોજનમાં ગોઠવવા માટે ભારે જહેમત ઉડાવવી પડશે। કુદરત સામે કોઈનું ચાલતું નથી। ખેડૂતો અને ધાર્મિક આયોજકર્તાઓમાં બંનેમાં આ કમોસમી માવઠાનો ભોગ બન્યા છે। હવે હું શુભમ ઉમરિયાથી અને ઉમરિયા ગામની અંદર ખાંભા તાલુકાના ઉમરિયા ગામની અંદર તરસરિયા પરિવાર દ્વારા આયોજિત ભાગવત સપ્તાહનું જે આયોજન હતું, જ્યારે સપ્તાહ શરૂ થઈ ત્યારે વરસાદની કોઈ પણ આગાહી એના કાંઈ એવા વાવડ હતા નહીં, પરંતુ જ્યારે સપ્તાહ શરૂ થઈ પહેલો, બીજો અને ત્રીજા દિવસે જે અમોસમી વરસાદ પડ્યો તેના કારણે જે વ્યવસ્થા છે એ બહુ બધી અટવાઈ ગઈ છે। પરંતુ એક સારી બાબત કે કોઈને જાનહાનિની નુકસાની એવું કંઈ થયું નથી, પરંતુ જે વ્યવસ્થા છે એ બહુ અટવાણેલી છે અને આમ જોઈએ તો ભારે નુકસાની પણ થઈ છે।